જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું મુખવાસ બનાવું છું ને મુખવાસ એ મારી માટે નથી, મારી બાજુવાળા બેનના ઘરે લગ્ન છે એટલે મને એણે એમ કીધું કે બેન બનાવી દેશો એટલે હું બનાવી દઉં છું. સાદો મુખવાસ જ બનાવવાનો છે. આપણે આને ફોતરી નથી કાઢવાની. 5 કિલો તલ છે એના, અને હું આ સેવા જ કરું છું. હું કંઈ એનું પૈસા કે એવું કાંઈ લેવાની નથી, એમનામ જ કરી આપવાની છું. એટલે જો આ 5 કિલો તલ છે, આ વરિયાળી છે, અને આ 2 ગોળ્યું છે. આ ઓલી વરિયાળી ઓલી ગળી વરિયાળી છે, આ ધાણાની દાળ છે, હળદર, મીઠું ને પાણી. હું પેલા મારા સૂકવવાના છે એટલે પેલા હું આમાં હળદર નાખીશ, અને સ્વાદ પ્રમાણે આપણે જેવા ખારા રાખવા એ પ્રમાણે મીઠું નાખીશ, અને પાણી નાખી અને થોડુંક પલાળી દો. અને પછી સૂકવીને પછી એને આપણે શેકવાના છે, અને આ બધું પછી મસાલા નાખવાના છે અંદર. જો મેં તલનું છે ને એમાં મેં હળદર ને મીઠું નાખી દીધું છે, અને થોડી વાર રહીને પછી એનું શેકી છે. ત્યારે આ વરિયાળીને આ હળદરવાળું પાણી કર્યું છે, અને મીઠું નાખીને હળદરને મીઠું નાખીને આને ચડાવી દઉં. પછી બંને હારે શેકી નાખીશ. એટલે આમ જુદા જુદા શેકીશ. જો ગેસ લગાવું છું, અને હું આને છે ને સૂકવવા નથી દેતી. એમના ભીના છે ને રાખ્યા છે ને એટલે એ છે ને ફૂલે, એટલે મેં આમાં નાખી શેકવાનું દો. હવે આ જો આ બધા પલાળ્યા છે, સુકાવા નથી દીધા. તરત જ તે મેં ભીના તેમના શેકી નાખું છું. હમણાં શેકાય એટલે પછી શેકી લઈ તમને બતાવું. હવે આ તેને એક ઘાણ શેકાઈ ગયું છે, અને આ બીજો ઘાણી શેકાવા આવ્યો છું. પછી ચાળવાનું છે, પછી બધું શેકાય છે ને પછી હું ચાળીશ. અત્યારે આમાં નાખી દઉં છું, અને બીજો ઘાણ નાખું છું. આ તલ આપણા આ લગભગ ચોથો 5મો ઘાણ છે, શેકાઈ ગયા છે. મારે 5 કિલો તલ શેકવાના છે, મેં તમને કીધું હતું. અને આ શેકાઈ ગયા જો ફૂલા છે, તે આપણે ભીના શેકી નાખ્યું એટલે ફૂલે. જો એટલા શેકાણા છે, અને જે આ બધી સામગ્રી અંદર નાખવાની છે, અને જે વરિયાળી શેકવાની છે. જો આમાં શેકવાનું ચાલુ જ છે મારે. થોડીક વાર લાગશે શેકાતા, 5 કિલો તલ શેકાતા વાર લાગે, પણ પૂરું કરી દેવું પડે એમ છે. આ એક જાતની સેવા કહેવાય. તમારે મારી હેલ્પની જરૂર હોય તો ક્યારેક કહેજો, હું ચોક્કસ કરીશ. અડધા તલ શેકાઈ ગયા છે, અને તલનો કલર ફરી ગયો છે. જો આ નાનામાં ચેન્જ થઈ ગયો કલર. અને હવે અમે છે ને આવી રીતના કર્યું છીએ ને, આને ફોતરી ઉખાડી નહીં કરાય. પલાળી નાખવાના પહેલાં ફોતરી ઉખાડીને અમે તે ફોતરીવાળા જ કર્યા છે તલ. અને અડધા થઈ ગયા છે ને, તો અડધામાં હું છે આજે મારે અડધા થઈ ગયા છે ને એટલે હું અત્યારે ધાણે દાળ નાખી દઉં એટલે એ ગરમ રહે. ઉપર બીજા અડધા શેકીને નાખીશ, અને બીજી બધી વસ્તુ પછી નાખીશ. મારે વરિયાળી શેકવાની છે. જો આ વરિયાળી આપણી શેકાઈ છે, છેલ્લી વરિયાળી. જો મુખવાસ બધો શેકાઈ ગયો છે, અને આ વરિયાળી શેકું પછી બધો ઉપર મસાલો નાખું. વરિયાળી અમારે શેકાવા જાય છે, એટલે વરિયાળી આ જુદામાં લઉં છું. જો હજી તો એ શેકીને નાખવું એટલે ભીની જ હોય, તો ઓલા આપણે તલે તો થોડાક ભીંજાઈ જાય. એટલે વરિયાળીને અત્યારે હું જુદી જ કાઢું છું. અને ધાણા તો આપણે ધાણા દાળ તો આપણે પહેલાં નાખી દીધી, તમને ખબર છે. તો આમાં વરિયાળી છે, આ તલ. હવે છે ને આ તલને હું હવે હમણાં છે ને ચાળી નાખીશ. આને હજી ચાળવું પડે. આ બધાય ચાળીને પછી બધું ભેળવીશ. ત્યાં સુધીમાં ઠરવા દઉં. હમણાં થોડી વાર ઠરે પછી ચાળું. હવે જો આપણો મુખવાસ તૈયાર છે. આમાં જો ગોળીઓ નાખી દઉં હવે. અને આ સોપારી છે, ગોળી નાખી દઉં. જો આપણો મુખવાસ હવે તૈયાર છે. જો બધો સરસ શેકાઈ ગયો છે. હવે આને બધું ભેળવી નાખું.
જો આ 5 કિલા તલનો મુખવાસ છે. જો આ મારું મુખવાસ હવે તૈયાર છે. આ ભેળું એટલે તૈયાર જ થઈ જશે અને લોકોને બોલાવીને આપી દઉં. અને આ તો મેં અમસ્તો જ તે બધાને આ મુખવાસ તો બધાને આવડતો જ હશે. તૈયાર કર્યો છે. તો મારો મુખવાસ તમને ગમે તો લાઈક ને શેર કરજો. આ તો હેલ્પ માટે મેં કર્યો છે બાજુવાળાને. મને કાંઈ હેલ્પની જરૂર પડે તો મને કહેજો. તો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.